અરે 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 હા હા બોલો. કેમ છો? મજામાં, પણ આપણે મળ્યા છીએ ક્યારે? ના ના, એમાં હું છે કે આ સોસાયટીમાં હું નવો, એટલે બધા સાથે પરિચય કરું, આવતા જતા લોકો ચાલતા હોય ને પૂછું કે અહીંયા રહ્યો છો કે બહારના મહેમાન છો. હા 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 બરાબર. આ મારું સામે આ ઘર 4 નંબર લખ્યા ને? હા હા બરાબર બરાબર. હા હા, હું અહીંયા નજીકમાં જ, આ પેલું ઝાડવું દેખાય ને હા. એની બાજુનું મકાન. આ પેલું ઝાડું, ઓકે ઓકે બરાબર. હા, ભલે ભલે ત્યારે. રોનક. હા આદિત્ય. બરાબર છે. શું કરો આદિભાઈ? આદિ કહું તો ચાલશે ને? હા ચાલે ને. આદિત્ય થોડુંક લાંબુ લાગે. હા, નોકરી કરું છું, એક અચ્છા. પ્રાઇવેટ કંપની છે. હા સરસ સરસ. તમે શું કરો? મારો તો પોતાનો બિઝનેસ છે, ઓહ નાનો એવો. વાહ ભાઈ વાહ. હા સારું કહેવાય. હા હા હા. બીજું કઈ? બીજું બાકી સાઈડમાં ઇન્વેસ્ટમેન્ટ આપે ને થોડું ઘણું કરીએ પૈસા હોય એ પ્રમાણે. સાચી વાત, બરાબર બરાબર. હું શું કહું છું હા. કે આમ તમારા બિઝનેસની અંદર કઈ સેટિંગ થાય એવું ખરા? સેટિંગ એટલે જીએસટી વાળું તમે કઈ કહો છો કે? ના ના ના, જીએસટી વાળું નહીં. તો એટલે આ શું વ્હાઈટ છે? એન્ટ્રીઓ ફેરવવાની છે કઈ? ના 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 ના. આ જુઓ, તમે આ ઘરનું મકાન તમારે? હા આ ઘરનું છે. હું તો ભાડે રહું છું. હા હા એવું છે. હા હા. આ જુઓ ને, સાયકલ લઈને નોકરીએ સાયકલ લઈને જ જાઓ. પણ આનાથી હેલ્થ બહુ સારી રહી. તમે હેલ્થ કોન્શિયસ લાગો છો હે ને? ના એવું તો નથી. હું કોઈ દિવસ છે ને પેન્ડલ મારું તો ધીમે ધીમે મારું, અને એમાંય તે આ રસ્તામાં કોઈ મળી જાય ને તો વિચારું છું કે પાછળ એરિયલ ફિટ કરાવી દઉં. હા કે ઈ ને હું પાછળ બેહીને જાઉં, પણ સાલું કોઈ તૈયાર નથી થતું. હા હા બરાબર. ચાલો ત્યારે તો હું નીકળું હવે. ના ના જુઓ પણ ભાઈ, હું શું કહું છું, હા આ તમારે આમ સોસાયટીમાં બધાને ઓળખતા છો ને? મોસ્ટલી તો બધાને ઓળખતા હોય. તમારે કોનું કામ છે? કોઈનું પ્રમુખને મળવું છે? ચાલો ઓફિસ ત્યાં બતાવી દઉં તમને. ના ના જુઓ, એમાં એવું છે કે તમને એક સાચી વાત કરી દઉં. આ ઘણા વર્ષોથી હું પીડાઉં છું. આ તમારા કરતાંય મારે મોટો બંગલો હતો, અને જ્યાં હું નોકરી કરું છું ને એ કંપની મારી હતી, પણ અચાનક મારી પત્નીને મગજનું કેન્સર થયું. હા, આ માનસિક રોગ થઈ ગયો છે ને બધાને ત્યાં હાલતા ને ચાલતા કંઈ ને કંઈ માગવા જાય, અને એની આ બીમારી ઠીક કરવામાં ને કરવામાં મારી નીચે જે કામ કરતો હતો ને એણે કંપની ખરીદી લીધી, અને હું એની નીચે કામ કરતો થઈ ગયો. કઈ વાંધો નહીં આદિભાઈ. જો મકાને વેચાઈ ગયું મારું તો. કઈ નહીં હવે. ભાડે રહું છું. 4 વ્હીલ નીચેથી કોઈ દી પગ નહોતો મૂકતો, સાયકલ પર આવી ગયો. હા તો મેં તમને એટલા માટે કીધું કે આ સોસાયટીમાં થોડા ઘણા બધા પૈસાવાળા હોય ને તો આમ મને થોડી ઘણી મદદ કરે તો હું થોડા દિવસ અહીંયા ભાડે ટકી જાઉં. હા, માંડ કરીને મેં ડિપોઝિટના પૈસા ભર્યા છે. ઘર ખર્ચ અને બધું હકારવું બહુ અઘરું થાય છે. જો આ સોસાયટીમાં તમને ખબર છે કે હંધાય પૈસાવાળા હશે, આ પ્રમુખ અને તમે. હું એટલે મારું કામકાજ છે, પણ એટલા બધા આપણે પૈસાવાળા નહીં કે આપણે નાના માણસો મદદ તો કેમ નહીં કરી શકીએ. હવે તમે તો મારા કરતા મોટા માણસ હતા પણ હવે તમને તો હું શું મદદ કરી શકવાનો? મદદ નાની મોટી ગમે તે હાલ છે. તમે કઈ કામ ચીનશો તો એ કરી દઈશ. કઈ વસ્તુ લેવા જવું હોય તો સાયકલ લઈને લઈ આવી દઈશ, એવું કઈ નહીં. અરે પણ તમે નોકરી તો કરો છો ને, તો પછી આ બધું કામ ક્યારે કરશો? નોકરીનો મેં આવતા 15 વર્ષ સુધીનો પગાર તો આ દવાખાનામાં વાપરી નાખ્યો છે. 1 રૂપિયો હવે પગારનો આવતોય નથી. હા તો ખાલી નોકરી કરવી પડે છે કારણ કે પૈસા વાળવા હતું. બાકી મારી હાલત તો હું જ જાણું છું કે કેવી છે. હા કોઈ લુગડા તમારી પાસે હોય તો આપજો. હા 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 ટી શર્ટ પેન્ટ જે કાઢી નાખો એવું મારે હાલ છે. હું મારી પત્ની દામિની છે ને એને કહી દઈશ કે એવું કંઈ હશે ને તો કાઢી રાખશે. હા ને? અને હું છે ને બધા પાસે એક ડબ્બો લઈને ફરી. આ મૂંગા મોઢે મારે છે ને મેં ટેક રાખી છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે હું હંધાઈ પાસે માગીને પૈસા ભેગા કરી કોઈ પાસે કાંઈ બોલી નહીં, જે દક્ષિણા જેને આપી હોય એ આપી દે. તો તમે આખી સોસાયટીમાં કહી દેજો. અને હું આરે જ આવીશ ને. હું જો મારા તરફથી પૈસા નહીં, હું તમને સેવા આપીશ. સેવા પણ તમે પહેલા શરૂઆતમાં 1000-2000 નાખજો, એટલે પછી બધા નાખજો. સેવા
સેવા હું આપીશ. સેવા મોટી વસ્તુ છે. તમને હું જે કરી આપીશ ને એ કોઈ નહીં કરી આપે. તો તમે હારવાર આવજો, તમે હશો તો બધા ઓળખતા હા હોય. બસ એમ, હું સાથે આવીશ. પણ આ પૈસાનું કેવું છે કે મારે ઘરમાં જવાબ આપવા પડે ને, પછી તમારી વાંધો ભાભી નહીં. છે ને થોડીક મગજની ગરમ છે. હે હા, તો આપણે બંને હારવાર આખી સોસાયટીમાં જાશું. હું ખાલી ડબ્બો લઈને ઊભો રહીશ, તમારે હંધું ખાલી કહેવાનું કે નાખજો. આ ઓછા નાખે તો તમારી રીતે વધારવાના, એ તમારી ઉપર. કારણ કે જો જેટલી મને મદદ કરી શકો ને એટલી ઓછી છે. મારી જેવો માણસ, ગરીબ માણસ કોઈ નથી આ હા દુનિયામાં. પણ જો એમાં એવું છે કે અમારું તો છે ને કામકાજ, અમારી કંપનીનું બધું બ્રોકિંગ હાઉસ છે. તો તમારા ડબ્બામાંથી આપણું 10% કમિશન લાગશે. હો ભાઈ, હું એમને એમ તો સેવા નથી કરતો. જબરા માણસ છો. એક ગરીબ માણસ પાસે કમિશન લેવો? ના ના, પણ તમને ગરીબમાંથી અમીરે બનાવી દઈશ ને, પૈસા એટલા આવશે ને તમારે. અમીર બની જાય ત્યારે વિચાર કરીશ. હા, કમિશન ઉપર તમે ધંધો કેમ હોપો? જરાક વિચાર કરજો મારા ઉપર. દયા આવે તો અહીંયા જ રહું છું, ઠપકારજો દરવાજો. હા હા, ઝાડવા પાસે ને? હા, કઈ વાંધો નહીં. હાલો ત્યારે. આવજો. આવજો. હા. જરા ગેર ધીમે પાડજો, બગડી ગયા લાગે છે. હા, સવારમાં કોઈ નતું મળ્યું તે મારી પાસે આવ્યો, મને ઉલ્લુ બનાવે. હટ. આખી સોસાયટીના આટા મારી તો આખી સોસાયટીમાં ઉલ્લીને 5 જણા મળ્યા. એમાં 3 જણા તો આપણા ગાળિયામાં આવી ગયા. વાહ. એકે 1000 આપ્યા, હમ. એકે 200 આપ્યા. બસો અને ભીખ આપે છે કે હું આપણને? એમ ભાઈ હવે એ હતો દેવો, માંડ તારી મેડિકલની દવા લેવાની છે એમ કહીને 200 રૂપિયા આપ્યા. તો લે લીધા જે આપ્યા. 200 એની પાસે, 1000 ઓલા પાસે. 1200. ને એક ત્રીજો વ્યક્તિ મળ્યો ને, એ ચીકણો હતો પણ તોય પૈસા વધારે આપ્યો. કેટલા આપ્યા? 750 રૂપિયા. વાહ, અસલ લ્યો. તો 1900 રૂપિયા થયા ને? હા, સારું કર્યું. હાલો, હવે આજનો દી તો સુધરી ગયો. કાલનું કાંઈક વિચારશું. પણ આ ઓલા આપણે હજી સામાન લઈને આવ્યા હતા ને, આપણે જો ને શાકનું બૂચ ન માર્યું. દામિની. હા, એના ઘરવાળા મળ્યા હતા, હા, રોનકભાઈ. તો હું કહેતા હતા? અરે એક નંબરના કેવા માણસ છે. લુખા દેખાય જ છે. મેં એને કીધું કે મારે મદદની જરૂર છે, કેવી મસ્ત મેં એને સ્ટોરી કીધી. તો મને કહે કે હું તમારી યારે આખી સોસાયટીમાં ડબ્બો લઈને ફરીશ. મેં કીધું આપણે બધા ચંદો ઉઘરાવશું ને મારે ટેગ છે કે હું છે ને કોઈની સામે કાંઈ બોલી નહીં શકું. ડબ્બો લઈને ઉભો રહું એટલે પૈસા નાખવાના. બરાબર. મેં કીધું શરૂઆત તમારથી થાય. કે હું 1 રૂપિયો નહીં નાખું, હું તમારી હારવાર આવી સેવા કરીશ ને 10% કમિશન લાગશે. લે, આ તો આપણાથી ને જાય એવા લાગે છે. હા, આ સોસાયટીમાં આવા જ છે જાજા. હું એના ઘરે ગઈ હતી તે મેં એના હાહુને થોડા ગાંઠી લેવાની કોશિશ કરી, દામિનીના હાહુને. તે મારી હાડી મને વાતોમાં ફસાવા માંડી. તમારા હાવ વાળા ક્યાં રહેશે ને તમે અહીં શું કરવા રહેવા આવ્યા છો? હું થોડી કાંઈ હાથમાં આવું, ગાડી આ કરવાની તો મારી જૂની ટેવ છે. ઝપાટો બોલાવી દીધો. ઝપાટો 350 રૂપિયા માંગતી હતી. લે એને કે કેના 350? આ શાક નહોતી લાવી એને વહુ એના. ભૂલી જવાનું હોય. હવે એવું તો કેટલું લાવ્યા અમારી હાટુ બધા. તમે વિચાર કરો કે 350 રૂપિયા ન ભૂલતી હોય, આની પાસેથી 5,000 લીધા હોય ને તો આ તો ઘીરે માંગવા આવે એમ છે. ઘીરે માંગવા આપણે આવે એ પહેલા તો છે ને આ સોસાયટીને ખંખેર નાખવી છે આખી. પહેલા છે ને હું બધે ચાલાક થઈને રહેતી હતી. ચાલાકીથી બહુ બધા કામ કઢાવ્યા. હવે લોકોને ખબર પડી ગઈ છે, ચાલાક લોકો ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી. હવે ભોળું બનવાનું બરોબર છે. તું જે રીતે અત્યારે કામ કરે છે ને મને બહુ ગમ્યું. જોયું ને? આ ભોળી બની ફૂક મારીને બટકું ભરે છો. ગઈ તી ન્યા મેં કીધું કિલો 1 ખાંડ ને 500 ભૂકીનું કરી આવું. નો દીધી. લે માન્યા જ નહીં. માયના જ નહીં ને. મારે માસીન ઘરે જાવું છે ને બેનના ઘરે જાવું છે ને હગાય છે ને લગન છે ને કોણ જાણે કેટલી લપ કરી. પછી આટલી આપી. પછી મેં તો મોયા 2 દી ટૂંકા થયા ને બીજું હું. હા એ વાતે હાચી. આપણે તો ગમે એમ દિવસો કાપવાના છે ને. હું તમને શું કહું છું, આપણે આવું બધું કરીશી, આટલું મગજ તમે કાંઈક ધંધામાં દોડાવો ને. કેટલી વાર દોડાયું, પણ જેવો ધંધો શરૂ કરવાનો વિચાર કરું ને ત્યાં જ તે પાછો મને આનો વિચાર આવી જાય કે આ બેઠા બેઠા પૈસા આવતા હોય તો ધંધો શું કામ કરવું. વાત તો તમારી સાચી છે, પણ આપણે આ ધંધા હાડું કેટલા મકાન બદલવા પડે. થોડાક દે સોસાયટી બદલવાનું, શહેર બદલવાના, માણસો બદલવાના. એની કરતા ઓલું એક જગ્યાએ રહી તો હગ્યા આપણે. અરે ભાઈ એક જગ્યાએ કોઈ શાંતિથી રહેવા ન દે. આમાં કેવી મજા આવે છે. આજ અહીંયા તો કાલ આમ, અને કેવો જામો પડે છે. આજ આપણે હરેક સિટીમાં જઈએ, હરેક શહેરમાં, હરેક સોસાયટીમાં, અને આપણે જે સોસાયટીમાંથી નીકળીએ ને ત્યાં આપણી વાહ વાત થતી હોય. એ વાત તો સાચી.
લાવો હાલો હું પૈસા એટલે એ પૈસા મારે જોતા છે હજી મારે જવું બહાર. તમારે શું કરવા છે ભાઈ? 1950 તમારે કરવા છે હું 50 રૂપિયા રાખો ને 1900 મને દઈ દો. 1900 મેં મૂક્યા છે પાકીટમાં અંદર. લઈ આવો જાઓ તું જા. લઈ આવો હું અહીં બેઠી છું રાહ જોઈને. ટાઢિયા દુખે છે મારા. મારાય દુખે જ ને આખી સોસાયટીમાં સાયકલ લઈને એક તો 100 રૂપિયાની સાયકલ ભાડે લાવ્યો હતો. 100 તો એને દીધા એટલે 1900 નહીં 1850 ગણી દે. હા તો 1850 માં 50 તમારા 1800 મારા.